કે આવતીકાલે 17 ફેબ્રુઆરી 2025 ને માર્કેટની અંદર અફડાતફડીનો માહોલ હમણાં જોવા મળ્યો છે થોડાક દિવસથી. હવે આપણે અહીંયા સૌથી પહેલા વાત કરીશું કે આપણને સોમવારના દિવસે કઈ ટાઈપનું મુવમેન્ટ જોવા મળે છે. કે હવે સૌથી મોટી ટાઈમ ફ્રેમની અંદર આપણે જોઈશું વીકલી ટાઈમ ફ્રેમની અંદર નિફ્ટીનો ચાર્ટ જોઈએ ને તો એક આ જગ્યા ઉપરથી આપણને એક ટ્રેન્ડ લાઈન જોવા મળે છે. આ જગ્યા ઉપરથી આ ટ્રેન્ડ લાઈનનું બ્રેકઆઉટ આવ્યું છે. બ્રેકઆઉટ આવ્યા પછી તમે જુઓ ને તો માર્કેટ અહીંયા રીટેસ્ટ કરી લીધું છે, બરાબર. રીટેસ્ટ થયા પછી જે આ રેડ કેન્ડલ બનાવી છે વીકલી ટાઈમ ફ્રેમની અંદર, એટલે સતત એક અઠવાડિયાથી માર્કેટ ડાઉન સાઈડની મુવમેન્ટ આપી રહ્યું છે, બરાબર. હવે એને બન્યું છે એવું કે આ જગ્યા ઉપરથી માર્કેટને નીચેની સાઈડ લઈ જવાની ટ્રાય તો એને એકવાર કરી લીધી આ અઠવાડિયાની અંદર. હવે આને નાની ટાઈમ ફ્રેમની અંદર આપણે જોઈએ ને તો આ જગ્યા પર માર્કેટે સપોર્ટ પકડેલો છે 2 વખત, બરાબર. એક વખત અહીંયાથી ઉપર જવાની ટ્રાય કરી છે, બરાબર. પછી ઉપર ગયું પણ ત્યાંથી સેલિંગ પ્રેશર આવ્યા પછી આ રેડ કેન્ડલ બની છે. હવે બની શકે એવું કે માર્કેટની અંદર મહત્વના લેવલ આપણા માટે અત્યારે હાલ પૂરતા છે. જો અપસાઇડ માટે એન્ટ્રી પ્લાન કરવી હોય તો જેવું આ લેવલનું બ્રેકઆઉટ આવે તો આપણે એન્ટ્રી પ્લાન કરી શકીએ અને આપણો ટાર્ગેટ રહેશે 23,500 સુધીનો, બરાબર. આ મોટી ટાઈમ ફ્રેમનું એનાલિસિસ છે, એટલે હવે આપણે નાની ટાઈમ ફ્રેમમાં ટ્રાન્સફર થઈશું. હવે જો સૌથી પહેલાં આપણે જે લેવલ માર્ક કર્યા હતા એ પ્રમાણે અહીંયાથી આપણે અપસાઇડ માટે એન્ટ્રી પ્લાન કરવી તો આ લેવલનું જ્યારે બ્રેકઆઉટ આવે 23,240 આસપાસનું, ત્યારે તમારે અપસાઇડ માટે એન્ટ્રી પ્લાન કરવાની છે. ત્યાં સુધી તમે આ રેન્જની અંદર ફસાયેલું રહેશે માર્કેટ, બરાબર. અને પહેલો ટાર્ગેટ આપણો રહેશે 23,424 અને ત્યાર પછી 23,500નો જે સાયકોલોજીકલ નંબર છે ત્યાં સુધી માર્કેટ કેમ આવશે એના માટે આપણે જોઈએ 15 મિનિટની ટાઈમ ફ્રેમ જોઈએ ને તો સૌથી પહેલા તમે જો 23,500ના લેવલ આજુબાજુ એક બહુ જોરદાર ટ્રેન્ડ લાઈન આપણને જોવા મળે છે. માર્ક કરીને તમને બતાવું. આ જગ્યા ઉપરથી ટ્રેન્ડ લાઈન આવી રીતે એક બને છે, બરાબર. એટલે આ ટ્રેન્ડ લાઈન જ્યારે અહીંયાથી આ તમને એક લેવલનું બ્રેકઆઉટ જોવા મળે, બ્રેકઆઉટ થયા પછી આ રેન્જનું બ્રેકઆઉટ થયા પછી 23,500થી માર્કેટ રિવર્સ થઈ જશે. એટલે ચાન્સીસ એવા છે કે માર્કેટ પાછું 23,500થી એકવાર ડાઉન સાઈડની મુવમેન્ટ લે અને જો કન્ટિન્યુ ડાઉન સાઈડ આવતીકાલે ગેપ ડાઉન ખુલે આ લેવલની નીચે તો ભાઈ ક્યાં સુધી માર્કેટ પડે એની કોઈ ગેરંટી નથી, કેમ કે 23,500 એક ઉપરની સાઈડનો સપોર્ટ છે મજબૂત અને ડાઉન સાઈડ માટે કાલ જો 23,700ની નીચે 777ની નીચે માર્કેટ નીકળાય એટલે તમને 22,500 સુધીનું લેવલ ડાઉન સાઈડનું જોવા મળશે. 22,500ના સાયકોલોજીકલ નંબરથી પાછું એકવાર માર્કેટ રિવર્સ થઈ શકે, બરાબર. એટલે નિફ્ટીમાં બહુ ક્રિટિકલ સિચ્યુએશન છે, બધાના પોર્ટફોલિયો લાલ છે, એટલે તકલીફ બધી બાજુ સેમ છે. અને વાત કરી બેંક નિફ્ટીની તો બેંક નિફ્ટીની અંદર તમે જુઓ તો એમાં પણ એક બહુ જોરદાર ટ્રેન્ડ લાઈન ઉપરથી આવે છે, બરાબર. હવે ટ્રેન્ડ લાઈન પાસે માર્કેટ જાય તો આ જગ્યાથી માર્કેટ રિવર્સ થશે. સેમ નિફ્ટી 23,500થી રિવર્સ થાય છે ત્યારે જ બેંક નિફ્ટી આ જગ્યા ઉપર જાય છે, બરાબર. અને ડાઉન સાઈડ માટે તમે જુઓ ને તો જો આ એક સપોર્ટનું કામ કરે છે હાલમાં. આ સપોર્ટથી માર્કેટ બની શકે કે પાછું એકવાર અપસાઇડ માટે જાય, બરાબર. લગભગ 48,800 આજુબાજુનો સપોર્ટ છે, એટલે માર્કેટ કાલ બની શકે કે આ રેન્જમાં ખુલીને પછી અહીંયા સુધી જ્યારે નિફ્ટી જાય છે ને ત્યારે બેંક નિફ્ટી અહીંયાથી પાછી રિવર્સ થશે. એટલે આ ટ્રેન્ડ લાઈન જો બ્રેકઆઉટ આપે તો સૌથી પહેલો ટાર્ગેટ તમને જોવા મળશે નિફ્ટી જ્યારે 23,500 જાય છે ને એટલે બેંક નિફ્ટી તમને 49,800 સુધી જતી જોવા મળશે. ત્યાંથી ઉપર જશે નહીં, એટલે 23,875નું લેવલ એક માર્ક કરી લેવું. અને ડાઉન સાઈડ માટે નિફ્ટીમાં જોવો તો 48,800ની નીચે નિફ્ટી બેંક નિફ્ટી નીકળાય એટલે તમને આ જે ગેપ છે ને આ ગેપ ફિલ થતો દેખાશે. અને ડાઉન સાઈડ માટે 47,923 સુધી બેંક નિફ્ટી આવી શકે. એટલે
કહેવાનો મતલબ એમ છે કે નિફ્ટી અને બેંક નિફ્ટી બેયને એક સાથે ચાર્ટની અંદર જોવાનું રાખો અને ઓપ્શનના પ્રીમિયમ કઈ રીતે હાલે છે એ પ્રમાણે જોઈને પછી તમે ઓપ્શનની અંદર એન્ટ્રી કરો તો તમને થોડોક વધારે ફાયદો થાય. બાકી ઇન્ડેક્સની અંદર બ્રેકઆઉટ આવ્યા કરે અને ઓપ્શનની અંદર ન આવતો હોય તો કોઈ પણ વ્યક્તિ એન્ટ્રી કરવાની ટ્રાય કરવી નહીં, કેમ કે ફસાવાના ચાન્સીસ બહુ વધી જાય. તો એ વસ્તુનું ધ્યાન રાખવું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં.